શું તમારું યુટ્યુબ ચાલુ નથી થતું? યુટ્યુબમાં સર્વે એરર આવે છે 400નો, તો એના માટે શું કરવું જોઈએ? આજે હું ટેપ કરું છું, હજી ચાલુ નથી થતું, ઓપન નથી થતું, તો એના માટે શું કરવું પડશે? યુટ્યુબ ઉપર ક્લિક કરશું, ઇન્ફો ઉપર ક્લિક કરશું, પછી આપણે જોઈશું ફોરગેટ સ્ટોપ પર ક્લિક કરશું. ફોરગેટ સ્ટોપ કરશું, ઉપર નીચે કરશું, તો હજી ચાલુ નથી થયું. તો એ શું કરશું? તો તમે જુઓ, અહીં આપણે પરમિશન આપશું, કેમેરાની, લોકેશનની, બધાની પરમિશન આપી દેવાની છે. હવે કોન્ટેક્ટની પરમિશન આપી દેવાની છે, ઓલાવ કરી નાખવાનું છે, ફોનને પણ ઓલાવ કરી નાખવાનું છે. ત્યાર પછી હજી ડિસેબલ બતાવે છે, તો એને ઇનેબલ કરવાનું છે. તો આપણે 3 લાઈન ઉપર ક્લિક કરી અને સ્ટોરેજ આપણે ખોલવાનું છે. ત્યાં પછી ઓકે કરી દેવાનું છે. નીચે કરીને પાછું ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. સ્ટોરેજનું ઓપ્શન જોવા મળતું નથી, તો સ્ટોરેજ ઉપર ક્લિક કરશું. સ્ટોરેજ ખુલતું નથી, આવું ઓકે દેવાનું આવે છે. હજી ઇનેબલ નથી થયું, ઇનેબલ થાય ત્યાં સુધી રાહ જોઈશું. આપણે બધી પરમિશન આપી દીધી છે, તે છતાં કી ડાટાનું ઓપ્શન આવતું નથી, સ્ટોરેજ ખુલતું નથી. બધા ઉપર ક્લિક કરવા છતાં ખુલતું નથી. ડિસેબલનું ઓપ્શન આવ્યું છે, અહીંયા ક્લિક કરશું. એ ડિસેબલના આઇકન ઉપર ક્લિક કરશું એટલે આપણે ક્રોમ બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું છે. તો ક્રોમ બ્રાઉઝર ખુલી ગયું છે. હવે જોઈ છે શું થાય છે, કે કાંઈ ઇન્ફોર્મેશન લખેલું આવશે હિન્દીમાં, જોઈ શકો છો. હવે આપણે આને કંઈ નથી કરવાનું, કે આપણે અહીંયા પાછું પડી જવાનું છે. હજી પાછું પડી જવાનું છે. હવે યુટ્યુબ ચાલુ કરશું, થાય છે કે નહીં. હજી પણ નથી થયું, તમે જોઈ શકો છો, હજી પણ નથી થયું. હવે પાછું પડવાનું છે, પાછું યુટ્યુબ ઉપર ક્લિક કરવાનું, હજી નથી થયું. એના માટે હજી બ્લેક લઈશું, યુટ્યુબ ઉપર ક્લિક કરશું, એપ ઇન્ફો ઉપર ક્લિક કરશું. ત્યાર પછી સેટિંગ ખુલી જશે. હવે તમને સ્ટોરેજવાળું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશું. હવે ક્લિયર ડેટા કરી નાખવાના છે. ક્લિયર ડેટા કરી નાખ્યા. હવે આપણે પરમિશન આપી દેવાની છે. હવે આપણે પરમિશન ઉપર ક્લિક કરશું. પેલા કેમેરાને એને પણ ઓલાવ કરશું, કોન્ટેક્ટ એને પણ ઓલાવ કરશું, લોકેશન એને પણ ઓલાવ કરશું, લોકેશનને ઓલાવ કરી નાખવાનું છે, ફોનને ઓલાવ કરવાનું છે, સ્ટોરેજને ઓલાવ, બધાને પરમિશન આપી દેવાની છે. આપણે પરમિશન આપી દીધી છે. આ આપણે યુટ્યુબને નોટિફિકેશન ચાલુ કરવાનું છે. એ નોટિફિકેશનનું બટન ઓન કરવાનું છે. તો ઓલા નોટિફિકેશન કરી નાખવાનું છે. હવે બ્લેક આવી જવાનું છે. હવે તમે જોઈ શકો છો, આપણું ઓલરેડી યુટ્યુબ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણું યુટ્યુબ ચાલુ થઈ ગયું છે. જો અમારા વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી તમને નવા વિડીયો જોવા મળે. જોઈ શકો છો.